યોગી બાપા સારંગપુર મંદિરની સેવામાં હતા. સવારમાં 400 રોટલા ઘડતા. વિચાર આવે છે આપણને? કોઈ એક વ્યક્તિ કેવી રીતે ઘડી શકે? છતાંય યોગીજી મહારાજે 400 રોટલા ઘડ્યા છે. 4-5 ચૂલા સળગાવે, તાવડીઓ 5 ચાલતી હોય, એટલી સ્પીડમાં લોટ મસરે અને ટપ ટપ, સ્વામીજી આવું બોલે, હા, ટપ ટપ તાવડીમાં રોટલો બાપા મૂકતા જાય, ફેરવતા જાય, ફુલાવતા જાય, ફરી પાછા એ મસળતા જાય. 400 રોટલા. વિચારીએ, આપણે બધા જ વિચારવાની જરૂર છે આ વાતને. એ કેવી સેવાને એને પ્રાણ માન્યો છે. સાથી બનાવ્યો, શાસ્ત્રીજીને પ્રાણ માન્યા હતા ને એટલે બનાવી એ સેવા. શાસ્ત્રીમાની મરજી છે, ગમે છે એટલે મારે આ કરવાનું છે, એટલે સેવા કરી શક્યા. નજર કેવળ શાસ્ત્રી મહારાજ તરફ રાખી એટલે સેવા કરી શક્યા. નજર કેવલ મધ્ય 28-41 મધ્ય 63 તરફ રાખી એટલે સેવા કરી શક્યા. એક સાધક તરીકે જોઈએ તો યોગી બાપાના જીવનમાં. અને આવી કેટલી બધી સેવાઓ